વહાલા ભક્તજનો, સદવિદ્યાધામ વીરપુર જલારામથી શાસ્ત્રી નિર્મળદાસજી સ્વામીના ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાને આ વિશ્વ અતિ સુંદર બનાવ્યું છે. અદ્ભુત એની રમણીયતા છે. એની ઘટમાળામાં ખોવાઈ જવા જેવું છે. પણ રામાનુજાચાર્યના સિદ્ધાંત પ્રમાણે અતિ સુંદર રમણીય વિશ્વ પણ અર્ધ સત્ય છે. પરમ સત્ય પરમાત્મા છે. એ રમણીય પરમ સત્ય મહાસત્તા સ્વરૂપ ભગવાન પરમ સત્ય હોવાથી પરમ પુરુષાર્થ સ્વરૂપે એને આપણે ગ્રહણ કરવાના છે. એ જ વાતને ભગવાન શંકર ચંદ્રમૌલી ચંદ્રશેખર હિમાલય કી બેટી પાર્વતીને સમજાવે છે. રામાયણની બહુ જ સુંદર તુલસીનંદન તુલસીદાસજીના હસ્તે અને રુચ સરોવરોમાંથી પ્રગટેલી વેદની રુચા તુલ્ય ચોપાઈ છે. ભગવાન શંકર પાર્વતીને કહે છે, હે ભવાની, ઉમા કહું મેં અનુભવય અપના, સતહરી ભજન જગત સબ સ્વપ્ના. ઉમા કહું મેં અનુભવય અપના, સતહરી ભજન જગત સબ સ્વપ્ના. હે ભવાની, હે હિમાલય કી બેટી પાર્વતી, વિશ્વનો સર્જનહાર એ પરમ સત્ય છે. એનું ભજન સત્ય છે. એનો નામ જપ સત્ય છે. એના નામ જપથી અમરતા મળે છે, શાશ્વતતા મળે છે, શાશ્વત આનંદનો અનુભવ થાય છે. અને અર્ધ સત્ય એવા આ વિશ્વને સ્વપ્ન તુલ્ય જાણી એનો ત્યાગ કરવો, પરમ સત્ય સ્વરૂપ પરમાત્માને ગ્રહણ કરી એનામાં જોડાવાનો પ્રયાસ કરવો. જે ઈષ્ટદેવને માનો, રામ, શ્યામ, ઘનશ્યામ, શિવ કે માતાજી, કોઈ પણને ભગવાને સર્જેલી આ વિશ્વમાં આધિકારિક દેવ દેવતાઓ બધાને પોતાના ઈષ્ટદેવને સ્વરૂપે સ્વીકારી પોતપોતાના ઈષ્ટદેવનું ભજન કરવું એ સત્ય છે, પરમ પુરુષાર્થ સ્વરૂપ છે. એ ગ્રાહ્ય છે. અંતે આપણું લક્ષ્ય પરમાત્મા છે. આ વિશ્વ એનું માધ્યમ છે. ઇન્દ્રિયો અંતઃકરણ એને પામવાનું માધ્યમ છે. શરીર એક ભગવાને આપેલી એક ધન છે, સ્વમ છે, પરમાત્માએ આપેલું સ્વમ છે. એ સ્વમને, સ્વમ કહેતા ધન, એ સ્વમને જુઠ્ઠી જગ્યાએ જ્યાં ત્યાં વેડફા સિવાય, હાથમાં આવેલી ચિંતામણીથી કાગડાને ઉડાડ્યા સિવાય, એ ચિંતામણીથી જે ચિંતન કરો એ તમને અવશ્ય પ્રાપ્ત થશે. વાલા ભક્તજનો, મારી યુટ્યુબમાં સદવિદ્યાધામ વીરપુર જલારામ આ નામે ચેનલ શરૂ થઈ છે. એમાં હું આપને થોડો સમય આ રત્નકણિકાઓ આપી, ઈશ્વરનું સ્મરણ કરાવી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમ કો નહીં ઉપકારી. ઈશ્વરનું સ્મરણ કરે ને કરાવે એના જીવનને ધન્ય છે. તો મારા જીવનને ધન્ય બનાવવા માટે આપ સર્વેને થોડી થોડી વાર હું કાયમ માટે હર હંમેશ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે આપને આ શાસ્ત્રોનું રહસ્યમય જે જ્ઞાન છે એ આપતો રહીશ. મારા જીવનને સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા એ હેતુથી મારા આત્માને આનંદિત કરવા, આપ જેવા બધા ભક્તોને પણ સારા વિચારો આપવા અને પ્રસન્ન કરવા, ઈશ્વરના આશીર્વાદ બધાને મળે એ હેતુથી આ સદવિદ્યાધામ વીરપુર જલારામ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને સાંભળજો. આટલી વાત સાથે આજની
આ વાત સાથે મારી વાણીને વિરામ અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ.